એને વેપાર કરવો છે, એને એરપોર્ટમાં 1 કલાકનું ભાડું 150 રૂપિયા જોતું હોય તો આ ખેડૂતના દીકરા છીએ, અમારી જમીન છે, અમારી માં છે, અબાધિત અમારો અધિકાર છે, હક છે, અગાઢ દસ્તાવેજ છે, અમારા બાપ દાદાની વિરાસત છે. તું 1 કલાકનું 150 રૂપિયા ભાડું લેતો હોય તો 1 મહિનાનું ભાડું ટાવરનું કેટલું થાય એ તું નક્કી કરીને અમને કે. અમે ભાડે દેવાય તૈયાર છીએ, અમે વેચવાય તૈયાર છીએ, થાંભલા નાખવા દેવાય તૈયાર છીએ, પણ તું કે એમ નહીં. તારી જ પોલિસીથી અમે તારી હારે બેહવા તૈયાર છીએ. બાકી મફતમાં તું થાંભલા ઉભા કરી દઈશ, પ્રશાસનના ડર બતાવી, પોલીસની ધમકીઓ બતાવી, અહીંયા તું લાઠીચાર્જ કરીને તો થાંભલા તું ઉભા કરી લઈશ. એમાં લાઇટ પાસ કરી, પાવર પાસ નહીં કરીએ. ત્યાં કોઈ રોજ પોલીસ ચોકી ફેરો કરવા કે જોવા આવવાની નથી અને તને પોસાવાનું નથી. પોલીસ સિક્યુરિટી તરીકે લગાવવાનું તને પોસાવાનું નથી. તો તારી સિક્યુરિટી જેથી હટી જાય તેથી 36 રૂપિયાના કિલો લેખે આ બધા થાંભલા ખોલી અને જો ભંગારિયા ન દઈ દઈએ અમે તો અમે ખેડૂતના દીકરા ન હોય.